આપણે રોજબરોજ જે દવાઓ લઈએ છીએ એમાંથી ઘણી બધી એવી છે જેની કહાણી કોઈ જંગલ કે ખેતરમાં નહીં પણ એક લેબમાં શરૂ થાય છે. હા, આજે આપણે એ જ રસપ્રદ દુનિયામાં જઈશું જ્યાં આધુનિક દવાઓ બનાવવામાં આવે છે. તો ચાલો એક સવાલથી શરૂ કરીએ. સ્ક્રીન પર જે દેખાય છે એ બધામાં એવી કઈ વાત છે જે સરખી છે? જરા વિચારો તો. હા, આ બધા નામો જાણીતા છે ને. એસ્પિરિન, પેરાસિટામોલ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો વાપરી જ હશે. હવે એ તો ખબર છે કે આ બધી દવાઓ છે, પણ એમની વચ્ચે એક ઊંડો સંબંધ છે. આજે આપણે એ જ સંબંધને સમજવાના છીએ. અને એ સંબંધ એ છે કે આ બધી જ દવાઓ રસાયણશાસ્ત્રીઓએ બનાવી છે. મતલબ કે એ કોઈ ઝાડ પર નથી ઉગતી. એને ખાસ પ્રયોગશાળામાં બનાવવામાં આવે છે. આખી પ્રક્રિયાને કહેવાય છે રાસાયણિક સંશ્લેષણ. અને બસ આ જ છે આપણા આજના વિશ્લેષણનો મુખ્ય મુદ્દો. તો ચાલો સૌથી પહેલાં એ જ સમજીએ કે આ સિન્થેટિક કે સંશ્લેષિત દવાનો ખરેખર અર્થ શું થાય છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો આ એવી દવાઓ છે જે આપણને સીધી કુદરતમાંથી નથી મળતી. એના બદલે વૈજ્ઞાનિકો શું કરે છે ખબર છે? એ લોકો કુદરતમાં જે રસાયણો મળે છે એનો અભ્યાસ કરે છે અને પછી એને લેબમાં બનાવે છે. ક્યારેક તો એમાં સુધારા કરીને એને પહેલાં કરતાં પણ વધારે અસરકારક બનાવી દે છે. જુઓ, અહીંયા જ મુખ્ય તફાવત છે. કુદરતી સંયોજનો એ તો સીધા છોડ પાનમાંથી કાઢવામાં આવે છે, પણ સિન્થેટિક દવાઓ એને તો કુદરતની નકલ કરીને અથવા તો કહી શકાય કે કુદરતથી પણ એક ડગલું આગળ વધીને વધુ સારી બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. હવે સવાલ એ થાય કે વૈજ્ઞાનિકો આટલી બધી મહેનત કરે જ શા માટે? તો એનું કારણ એ છે કે આ સંશ્લેષણની પ્રક્રિયાથી દવાને વધુ શક્તિશાળી બનાવી શકાય છે. એને વધુ સ્થિર બનાવી શકાય છે, જેથી એ લાંબા સમય સુધી બગડે નહીં. અને સૌથી અગત્યનું, એની આડઅસરો ઓછી કરી શકાય છે. સારું, તો હવે આપણને એ તો સમજાઈ ગયું કે સિન્થેટિક દવા એટલે શું. પણ હવે મોટો સવાલ એ છે કે આટલા જટિલ અણુઓ એ લેબમાં બને છે કેવી રીતે? ચાલો જોઈએ. આખી પ્રક્રિયાને તમે બિલ્ડિંગ બ્લોક્સથી ઘર બનાવવા જેવી સમજી શકો છો. વૈજ્ઞાનિકો સાવ સાદા નાના રસાયણોથી શરૂઆત કરે છે. પછી એક નિયંત્રિત રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા એ બ્લોક્સને જોડતા જાય છે. અને એમ કરતાં ધીમે ધીમે એ જટિલ દવાનું આખું અણુ તૈયાર થાય છે. અલબત્ત દવાઓ બનાવવાનો આ એક જ રસ્તો નથી, બીજી પણ રીતો છે, જેમ કે અર્ધ સિન્થેટિક પદ્ધતિ. એમાં શું થાય કે કુદરતમાંથી કોઈ એક મૂળ અણુ લઈ લેવાનો અને પછી લેબમાં એને બદલીને વધુ સારો બનાવવાનો. ટૂંકમાં આ બધી અલગ અલગ પદ્ધતિઓનો હેતુ તો એક જ છે: રોગો સામે લડવા માટે અસરકારક દવાઓ બનાવવી. સિન્થેટિક દવાઓની આ દુનિયા બહુ મોટી છે, એટલે એને સમજવા માટે વૈજ્ઞાનિકોએ એને એમના કામ અને બંધારણના આધારે અલગ અલગ પરિવારોમાં વહેંચી દીધી છે. ચાલો એમાંથી કેટલાક મુખ્ય પરિવારોને મળીએ. આ દરેક વર્ગને એક સ્પેશિયલ ટીમ જેવો ગણી શકાય, જેનું કામ નક્કી હોય છે. જેમ કે એન્ટિસેપ્ટિક્સ, એમનું કામ છે સૂક્ષ્મ જીવાણુઓને વધતા અટકાવવાનું. એન્ટીમલેરિયલ્સ, એ સીધા મલેરિયાના પરોપજીવીઓ પર હુમલો કરે છે. અને સલ્ફા દવાઓ, એ બેક્ટેરિયાનો વિકાસ જ અટકાવી દે છે. દરેકનું કામ એકદમ ચોક્કસ. ચાલો હવે ખાલી થિયરીની વાત નહીં, કેટલાક જાણીતા ઉદાહરણો જોઈએ, જેનાથી આ બધી વાતો એકદમ સાફ થઈ જશે. અને શરૂઆત કરીએ સલ્ફાનિલામાઇડથી. આ માત્ર એક દવા નહોતી, પણ એક ક્રાંતિ હતી. સાચું કહું તો મેડિકલ જગત માટે આ એક ગેમ ચેન્જર સાબિત થઈ. આ પહેલી એવી એન્ટીબેક્ટેરિયલ દવા હતી જેણે વ્યાપક રીતે કામ કર્યું, લાખો લોકોના જીવ બચાવ્યા અને ચેપની સારવાર કરવાની રીતને કાયમ માટે બદલી નાખી. અને અહીં જુઓ, સિન્થેટિક દવાઓની આખી ગેલેરી છે. આ કેબલ બતાવે છે કે આ દુનિયા કેટલી વિશાળ છે. એક તરફ એસ્પિરિન અને પેરાસિટામોલ જેવી રોજિંદી દુખાવાની દવાઓ છે, તો બીજી તરફ મલેરિયા જેવી ગંભીર બીમારી સામે લડવા માટે ક્લોરોક્વિન પણ છે. આ બધું જ સિન્થેટિક કેમિસ્ટ્રીની તાકાતનું પરિણામ છે. હવે ચાલો બે સૌથી સામાન્ય દવાઓ લઈએ, એસ્પિરિન અને પેરાસિટામોલ. બંનેનું કામ દુખાવો અને તાવ ઓછો કરવાનું છે, ખરું ને? પણ એસ્પિરિન એક વધારાનું કામ પણ કરે છે. એ સોજો પણ ઘટાડે છે. બસ આટલો નાનો તફાવત પણ એ બતાવે છે કે રસાયણશાસ્ત્રીઓ કેટલી ચોકસાઈથી ચોક્કસ જરૂરિયાત પ્રમાણે દવાઓ ડિઝાઇન કરી શકે છે. તો આ બધી વાત પરથી એક મોટો સવાલ ઊભો થાય છે.
પ્રયોગશાળામાં દવાઓ બનાવવાની આ જે ક્ષમતા છે એની આપણા સમાજ અને આપણા સ્વાસ્થ્ય પર ખરેખર શી અસર થઈ છે? જુઓ, આ કોઈ નાની સૂની વાત નથી. જટિલ અણુઓને લેબમાં બનાવવાની આ શક્તિએ આધુનિક દવા અને જાહેર આરોગ્યની આખી વ્યવસ્થાને જડમૂળથી બદલી નાખી છે. એણે રોગોની સારવારની રીત બદલી, લોકોનું આયુષ્ય વધાર્યું અને જીવનની ગુણવત્તામાં જબરદસ્ત સુધારો કર્યો છે. તો આખા પ્રવાસનો સાર શું છે? એ જ કે કેવી રીતે વિજ્ઞાન અને માનવ બુદ્ધિનો ઉપયોગ કરીને સાવ સાદા રસાયણોમાંથી જીવન બચાવતી દવાઓ બનાવવામાં આવી. અને આ બધું જ આપણને એક અંતિમ પ્રશ્ન પાસે લાવીને ઊભું રાખે છે. વિજ્ઞાન જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ સિન્થેટિક દવાઓની આવનારી પેઢી કયા મોટા પડકારોનો ઉકેલ લાવશે? શું એ કેન્સર હશે, અલ્ઝાઇમર, કે પછી એન્ટિબાયોટિક્સની અસર ઓછી થઈ રહી છે એ સમસ્યા? ભવિષ્ય ખરેખર શક્યતાઓથી ભરેલું છે.